નમસ્કાર મિત્રો, જે વ્યક્તિને આપણે શોધતા હતા મહેશભાઈ આપણા એ અમને મળી ગયા છે. અમે સવારના 9 વાગ્યાના ગુમ થયા હતા અને અમે શોધવા એમને નીકળેલા માંડલથી ગાંધીધામ અમે નીકળી ગયા. સામે દુકાન આવવા માટે અને આવીને અમે સતત એક કેમ્પેનિંગ ચાલુ કર્યું. લોકોને પૂછ્યું, કેટલા લોકોને અમે પૂછ્યું, કેટલી જગ્યાઓ તપાસ કરી, ગાડી લઈને ફર્યા. જેટલી પણ અવાવરું જે જગ્યાઓ હતી બધી જગ્યાઓ અમે તપાસ કરી અને આજે અમારી સામે છે તો મહેશભાઈ અમને મળી ગયા છે સહી સલામત. અને આપ સૌનો ખૂબ ખૂબ આભાર, જેટલા લોકોએ વિડીયો શેર કર્યો છે, માહિતી શેર કરી, તમામનો ખૂબ ખૂબ આભાર. હવેથી જે માહિતી છે આગળ શેર કરવાની જરૂર નથી, કારણ કે એમના પરિવાર સુધી પહોંચી ગયા છે. અને આપણી જે કામગીરી છે એ કામગીરીમાં તમે જો જેટલા પણ સાથી મિત્રો આપણા ભાઈઓ છે બધાએ ખૂબ સારી મહેનત કરી છે. અને મહેશભાઈને શોધવામાં રાત દિવસ જોયા વગર, અત્યારે વરસાદ પણ ચાલુ છે, વરસાદ જોયા વગર કે કોઈ પણ સમયગાળો જોયા વગર સાથ નિભાવ્યો એ બદલ તમામનો ખૂબ ખૂબ આભાર. અને આગળથી એમના પરિવારને પણ આપણે થોડી સલાહ આપીશું કે આવો ઘટના બીજી વાર બને નહીં, કારણ કે વ્યક્તિ આવું આપણા ઘરમાં હોય તો એની જવાબદારી આપણી બને છે કે બહાર ના નીકળી જાય. ભલે તો તમામનો ખૂબ ખૂબ આભાર. જય ભારત, જય સંવિધાન, વંદે માતરમ. ભંગી ક્યાંથી આવો? હેરાન થયા ખબર હે? અમે સુંદર માંડલ થી તમને લેવા માટે ખબર પડતી નથી તો આપણે શું કામ લઈને આવ્યું? હવે સુંદરપુરી કઈ જગ્યાએ બેઠા? અને દાયો મરી ગયો આપણ કે તમારો હક્કો હાટો ભાઈ. એમ હા, પાવલો હક્કો માં હાલો ભાઈ. બાપુ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. બરાબર, ભાઈને હાથમાં જોયો એમને કઈ ખબર પડતી નથી. બરાબર, મને ખબર નહીં કે આ રીતે નીકળી જાય કે મારો ભાઈ બીજી કઈ થોડુંક મોટી કસ્તી છે, એમને કઈ ખબર પડતી નથી. મળી જાય ભાઈ, મળી જાય ને. હાથથી લઈ જજો બાપા. આ તમને છેલ્લા ફેટમાં ખબર પડે કે નહીં કઈ આપણું કામ છે પોતાનું. મને તો